दासमती न रहावे उजाही, चाहे तैसे बड़े होए ताही। मेरु सम गुणही ताको पाए, दासमती बिन कबू न सुहाए। दासमती बिन कबू न सुहाए, दासमती बिन कबू न सुहाए। જાણો છો તમે અમને? આ છે જનકભાઈ, બહુ મોટા બિઝનેસમેન, સમાજ સેવક અને વળી કહેવાતા એક મોટા હરિભગત. સમાજમાં કોઈને પણ કાંઈ પ્રસંગ હોય એટલે જનકભાઈ તો પહેલા જ. એ પછી લગ્ન હોય કે કોલેજમાં એડમિશન બાબત હોય. અરે ભાઈ, જનકભાઈની વાત ખોટી હોય તોય હામાં હા તો કરવી જ પડે, નહીતર કામ જ અટકી પડે. અને જનકભાઈ કહે એમ જે કરે એના પર તો તેઓ મહેરબાન થઈ જાય. આવા છે આ જનકભાઈ. જનકભાઈ, હવે આટલું કામ કરાવી દો ને. અને હા, આ કામ તમારા વગર થાય તેમ નથી. પહેલા અમને એમ થયું કે વિપુલભાઈ પાસે જઈએ. વિપુલભાઈ અરે એને થોડી ખબર પડે છે કઈ? એટલે જ તો તમારી પાસે આવ્યા છીએ. અરે ભાઈ, સાંજ પડે ને મારી સલાહ લેવા 17 જણા આવે છે. જે કામ કોઈથી ના થાય ને એ આ બંદાથી થઈ જાય. સમજો તમારું કામ થઈ ગયું. ઓકે, સારું સારું, તો ચાલો અમે નીકળીએ. હા, અરે મારે પણ સમાજમાં સમૂહ લગ્નની મીટિંગમાં જવાનું છે અને વળી મંદિરમાં પણ ઉત્સવની મીટિંગમાં જવાનું છે. ચાલો 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 ત્યારે જઈએ. ચાલો 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 ચાલો. दासमती न रहावे उजाही, चाहे तैसे बड़े होए ताही। मेरु सम गुण ही ताकु पाए, दासमती बिन कबू न सुहाए। दासमती बिन कबू न सुहाए. હા હા બરાબર એમાં જ હોવું જોઈએ. આશીષ અંકલ કહે એમાં કઈ જોવાનું જ ન હોય. યસ, આશીષ અંકલે જે વિચાર્યું હોય તે બધાના હિતમાં જ હોય. અમે યુવકો પણ અંકલના આયોજનથી ખૂબ જ ખુશ છીએ. હા, આ આયોજનથી તો બાળકો, યુવાનો અને વડીલો બધાને રાજીપો રડવાની તક મળી છે. અને હા, આ વખતે તો બહુ મજા આવશે, નહીં? શું મજા આવશે? અરે આ તો કઈ આયોજન કહેવાય? ખબર ના પડતી હોય ને તો અમારા જેવા અનુભવીની સલાહ લેવી જોઈએ. આશીષભાઈનું આયોજન તો સંતોની મરજી મુજબનું જ છે. અને વળી એમાં સંતો કહે એમ જ કરવું એવું કઈ લખી થોડું આપ્યું છે? સંતોને થોડી બધી ખબર પડે છે. જનકભાઈ, તમે મોટા માણસ છો અને વળી બુદ્ધિશાળી પણ છો, પણ આપણે સંતો ભક્તોના દાસ નથી થઈ શકતા. એ જ આપણી મોટી ખોટ છે. શું હું ખોટો? મારો અનુભવ ખોટો? શું આશીષભાઈ મારા કરતા વધારે ભણેલા છે એવું તમારું કેવું છે? જનકભાઈ, પ્લીઝ તમે બેબાકડા ના થાઓ. તમારા સલાહ સૂચન પણ લેવાના જ છે. દર્શન, આપણે સેવાની ફાળવણી માટે જે લિસ્ટ તૈયાર કર્યું છે તે જરા વાંચતો. હા અંકલ, આયોજન સમિતિમાં આશીષ અંકલ, બેઠક વ્યવસ્થામાં વિપુલભાઈ, વાહન વ્યવહારમાં રમણીકલાલ, ઓકે, સ્ટેજમાં આશુતોષભાઈ અને રસોડા વિભાગમાં મનીષભાઈની સાથે જનકભાઈનું નામ વિચાર્યું છે. શું હું અને રસોડામાં? શું મારે લાયક બીજી કોઈ મોટી સેવા જ ન મળી? જનકભાઈ, એમાં શું? સેવા તો સેવા જ કહેવાય ને, એ નાની હોય કે મોટી. અરે આયોજનો કરી શકે તેવા હોય તેને શું તમારે રસોડાની અંદર તાવીથા પકડાવવા છે? જનકભાઈ, તમે શાંતિ રાખો. તમે બહારની અને સત્સંગની સરખામણી ન કરો. હા, બહારના તો બધા બુદ્ધિ જ વગરના છે એટલે જ મને મોટો કરે છે એમ ને? આ સત્સંગ છે
અહીંયા તો જે દાસ થઈને સેવા કરે તે જ ફાવે છે. એટલે તમે બધા દાસ થઈને સેવા કરો છો અને હું નહીં, એમ ને? એક તો અપમાન અને ઉપરથી પાછી શિખામણ. જનકભાઈ, તમે ગુસ્સે ના થાઓ. તમે મારી વાત નથી સાંભળવી મારે તમારી વાત. અરે સમાજમાં મીટિંગ હતી, મારા વગર ત્યાં ચાલે એમ નહોતું, તોય હું અહીં આવ્યો. હવે મારે એક પણ મિનિટ નથી રોકાવું અહીંયા. પણ જનકભાઈ પ્લીઝ જનકભાઈ અરે બહુ ખોટું થયું. મારા લીધે જનકભાઈ નારાજ થઈ ગયા. અરે આશીષભાઈ, એમાં તમારો કોઈ વાંક જ નથી. બરાબર છે. પણ મારે તો જનકભાઈને મળીને વાતનો ખુલાસો કરી લેવો પડશે. પણ અંકલ, દર્શન, જનકભાઈને આ માટી પડી જાય તે આ સત્સંગમાં સારું નહીં. એનાથી કોઈને પણ સુખ ન થાય. दासमती न रहावे ऊंचाई, चाहे तैसे पढ़े होए ताई। मेरू सम गुण ही ताक पाए, दासमती बिन कब न सोहाए। दासमती बिन कब न सोहाए, दासमती न रहावे ऊंचाई। दासमती न रहावे ऊंचाई, दासमती न रहावे ऊंचाई। આવો આવો જનકભાઈ. સારું કર્યું તમે આ સમાજની મીટિંગમાં આવી ગયા. જનકભાઈ, તમારું આયોજન એટલે આયોજન સૌને માન્ય જ હોય. કેમ? બરાબર છે, બરાબર. જોયું ને રમણીકલાલ, આ બધા મૂર્ખા છે તો મારી વાત માન્ય રાખી. હે? અને મંદિરે મીટિંગમાં મારી એક પણ વાત માન્ય રાખી? હે? હેલો, હા, ના બસ મારી મીટિંગ પૂરી જ થવા આવી છે. હા, ના બસ આવું જ છું, હું અહીંથી નીકળું જ છું. સોસાયટીની મીટિંગમાં ટાઈમસર પહોંચી જઈશ. હા, ઓકે. ચાલો મિત્રો, મારે જરા સોસાયટીની મીટિંગમાં અર્જન્ટ જવું પડે એમ છે. હા, હું નીકળું છું. ચાલો, આવજો. જનકભાઈએ જે આયોજન કર્યું તે કેવું લાગ્યું? હવે આયોજન તો ઠીક, મોટા માણસને થોડું આપણાથી કઈ કહેવાય છે. પૈસા પણ એના અને આયોજન પણ એનું, એમાં આપણે શું કામ ડાપણ કરવાનું? હા, આ દૂધ દેતા ડોબાની 2 લાત આપણે ખંભી પણ પડે ભાઈ. दासमती न रहावे ऊंचाई, चाहे तैसे पढ़े होए ताई। मेरू सम गुण ही ताक पाए, दासमती बिन कब न सोहाए। दासमती बिन कब न सोहाए, दासमती न रहावे ऊंचाई। दासमती न रहावे ऊंचाई, दासमती न रहावे ऊंचाई। આવો જનકભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આશીષભાઈ કેમ કઈ દેખાતા નથી? અરે એ તો સંતોને મળવા ગયા છે. સંતો આગળ મને હલકો ચિતરવા જ ગયા હશે. અરે આ તમે શું બોલો છો જનકભાઈ? ખરેખર આશીષભાઈ એવા નથી. આશીષભાઈ તો એમ જ સમજે છે કે મારા કારણે જનકભાઈ દુખાઈ ગયા. અરે જનકભાઈ, કાલના પ્રસંગે તમારા ગયા પછી આશીષભાઈ સંતો આગળ ખૂબ જ રડ્યા છે. હા, સંતો આગળ રડે? હા, ગઈકાલે આશીષભાઈ ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. આશીષભાઈ આટલા મોટા છે તો પણ સંતો ભક્તોના દાસ થઈને રહે છે, અને એટલે જ તો બધા ભક્તોને એમનો ભાર પડે છે. ઓહો, તો મને લાગે છે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જનકભાઈ,
જેનામાં દાસપણાની ભાવના ન રહી હોય તે ચાહે તેટલો ભણેલો હોય, અરે મેરુ જેવા ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા હોય છતાં તે શોભતો નથી. અરે દાસપણા વગર બધા જ ગુણો એકડા વગરના મીંડા જેવા છે. હા જનકભાઈ, સત્સંગ બહાર તમને જે કોઈ માન આપે છે એ તો પોતાનો સ્વાર્થ સાધવા માટે આપે છે. હા, અને સત્સંગમાં કોઈને કઈ સ્વાર્થ જ નથી હોતો. એટલે સત્સંગમાં જે દાસપણે રહે છે તે જ શોભે છે. જનકભાઈ, આપણામાં ભલે અનંત ગુણો હોય પણ દાસપણા વિના બધા ઝેર સમાન છે. અરે, જે દાસ ન થઈ શકે તે ક્યારેય ભગવાનને ન પામી શકે. અને સંતો ભક્તોની મોટાઈ દેખીને જેનું અંતર ઠરતું હોય તે જ ખરેખર મોટો કહેવાય. જનકભાઈ, ખરેખર હવે મને મારી ભૂલ સમજાય છે. જય સ્વામિનારાયણ જનકભાઈ, સારું થયું તમે મને મળી ગયા. મને માફ કરો. મારે લઈને અરે 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 આશીષભાઈ, માફી તો મારે માંગવાની છે. અરે હું તમારો અપરાધી છું. હું સંતો ભક્તોને ગૌણ માનતો હતો, મારી જાતને જ મહાન માનતો હતો. પણ આજે મને સમજાયું કે દાસપણે વર્તી શકે તે જ ખરા અર્થમાં મોટો છે. મને માફ કરી દો આશીષભાઈ. અરે જનકભાઈ, નહીં. दासमती न रहावे उजाही, चाय ऐसे पड़े होए ताही. दासमती न रहावे उजाही, चाहे तैसे बड़े होता. गाइए सब. मेरु सम गुण ही ताको पाए, दासमती बिन कबू न सुहाए. दासमती बिन कबू न सुहाए. दासमती बिन कबू न सुहाए.